ખબર છે, ક્યારેક એક સાવ નાનકડું સામાન્ય લાગતું પેમ્ફલેટ પણ આપણને સંસ્કૃતિ, સમુદાય અને વ્યાપારની કેટલી મોટી વાર્તા કહી જતું હોય છે. તો આજે આપણે સોનગઢની ગલીઓમાંથી મળેલા આવા જ એક પેમ્ફલેટને અને એની અંદર છુપાયેલી વાર્તાને સમજીશું. ચાલો, આ સ્વાદિષ્ટ સફર શરૂ કરીએ. વાહ, શું પંક્તિ છે! આભમાં પતંગોની રંગત અને થાળીમાં રીટાબેનના ઊંધિયાની લિજ્જત. ખરેખર આ એક જ લાઇનમાં આખા ઉત્સવનો જે ધબકાર છે ને એ આવી જાય છે. જરા વિચારો, આંખ સામે રંગબેરંગી પતંગોથી છવાયેલું આકાશ અને નાકમાં ગરમાગરમ ઊંધિયાની એ મહેક. બસ આજ તો છે આપણી ઉત્તરાયણ. પણ સવાલ એ છે કે આ જાહેરાત આટલી બધી અસર કેમ કરે છે? એનું કારણ શું? વેલ, એ સમજવા માટે છે ને આપણે પહેલાં આ તહેવાર અને એની સાથે જોડાયેલા ભોજનના અતૂટ સંબંધને સમજવો પડશે. તો ઉત્તરાયણ એટલે આપણી મકર સંક્રાંતિ. જો, ગુજરાત માટે આ ખાલી એક તહેવાર નથી. ના ના ના, આ તો એક ફિલિંગ છે, એક અહેસાસ છે. ધાબા પર આખો પરિવાર, દોસ્તો ભેગા થાય, પતંગ ચગાવવાનો એ ઉમંગ, અને પેલી બૂમો તો ખરી જ, એ કાપ્યો છે! આખો દિવસ બસ આવા જ ઉત્સાહમાં નીકળી જાય. પણ અહીંયા એક સવાલ થાય કે ભાઈ, આ પતંગ ચગાવવાની આટલી બધી ધમાલ વચ્ચે કોઈ એક ખાસ વાનગીનું શું કામ? શું લેવા દેવા? પણ સાચું કહું ને તો બસ આ જ તો આપણા ભારતીય તહેવારોની ખાસિયત છે. અહીં દરેક ઉજવણી એક ખાસ સ્વાદ સાથે જોડાયેલી હોય છે. અને ઉત્તરાયણની એક ખાસ વાનગી કઈ? એ છે શિયાળાનું ગૌરવ, આપણા સૌનું પ્રિય ઊંધિયું. અરે, ખાલી કલ્પના તો કરો, શિયાળાની તાજી તાજી પાપડી, રતાળું, શક્કરિયા અને એમાં મેથીના મુઠિયા, આ બધામાંથી બનેલી એ વાનગી. ઓહોહો, આ સ્વાદ એટલે જ ઉત્તરાયણ. આખો દિવસ પતંગ ચગાવીને થાક્યા હોઈએ ને, પછી ગરમાગરમ ઊંધિયું અને પૂરી ખાવાની જે મજા આવે ને, એની તો વાત જ અલગ છે. ઓકે, તો તહેવાર અને ઊંધિયાનું કનેક્શન તો આપણે સમજી ગયા. પણ આ જાહેરાતમાં છે ને વાત ખાલી ઊંધિયાની નથી, વાત એને બનાવનારની પણ છે. તો ચાલો હવે એમના વિશે જાણીએ. તો આ આખું આયોજન જેમના નામે છે એ છે રીટાબેન જસાણી. અને તમને કહું, એમનું નામ બસ એ જ આ જાહેરાતની સૌથી મોટી તાકાત છે. હવે આ વાત જરા ધ્યાનથી સમજવા જેવી છે. જુઓ, સોનગઢ જેવા નાના શહેરમાં જાણીતું નામ હોવું એ ખાલી જાહેરાતની કોઈ લાઈન નથી. ના, એ તો વર્ષોની મહેનતથી કમાયેલો વિશ્વાસ છે, એક ગેરંટી છે. અહીં લોકો ઊંધિયું કેવું બન્યું છે એ ચાખતા પહેલાં રીટાબેનના નામ પર ભરોસો મૂકે છે. અને આને જ કહેવાય સામુદાયિક વિશ્વાસ. આ જાહેરાત છે ને એ બહુ જ સ્માર્ટ છે. એ ગ્રાહકને આકર્ષવા માટે 3 પાક્કા કારણો આપે છે. આપણે એને ઊંધિયાના સ્વાદના 3 સિક્રેટ્સ પણ કહી શકીએ. તો ચાલો જોઈએ કે આ સિક્રેટ્સ શું છે. તો આ રહ્યા એ 3 મુખ્ય પાયા જેના પર આખા ઊંધિયાની વાત ટકેલી છે. પહેલું, એકદમ શુદ્ધ સામગ્રી. બીજું, અસલી ઘર જેવો સ્વાદ. અને ત્રીજું, એવો ભાવ જે બધાને પોસાય. હવે આ ત્રણેય વસ્તુ જ્યારે ભેગી થાય ને ત્યારે ઓફર એકદમ મજબૂત બની જાય છે. તો પહેલું સિક્રેટ, શુદ્ધતા. જાહેરાતમાં જુઓ, ખાસ લખ્યું છે કે ભેળસેળ વગરનું 100% શુદ્ધ સિંગતેલ. હવે આજના સમયમાં આપણે સૌ જાણીએ છીએ, ખાવા પીવાની શુદ્ધતા કેટલી મોટી ચિંતાનો વિષય છે. એવામાં જ્યારે કોઈ આવી ગેરંટી આપે તો સીધો જ ભરોસો બેસી જાય. આ બતાવે છે કે એમને ક્વોલિટી અને લોકોના સ્વાસ્થ્યની કેટલી ચિંતા છે. હવે આવે છે બીજું અને કદાચ સૌથી મહત્વનું સિક્રેટ, ઘર જેવો સ્વાદ. આહા, આ શબ્દો ખાલી શબ્દો નથી, એમાં એક આખી લાગણી છે. આ કોઈ મોટા રેસ્ટોરન્ટના શેફનો સ્વાદ નથી, પણ એક અનુભવી ગૃહિણીના હાથનો જાદુ છે. એમના હાથના સ્વાદમાં પરંપરા છે, પ્રેમ છે, અને એટલે જ એ સ્વાદ આપણને એકદમ પોતાનાપણાનો અહેસાસ કરાવે છે. અને ત્રીજું સિક્રેટ જે આ અદ્ભુત સ્વાદને બધા સુધી પહોંચાડે છે, અને એ છે વ્યાજબી ભાવ. જુઓ, આનાથી શું થાય છે? એ નક્કી થાય છે કે આટલું સરસ પરંપરાગત ઊંધિયું સમાજનો દરેક વ્યક્તિ માણી શકે. આને ખાલી વેપાર ના કહેવાય, આ તો આખા સમુદાય સાથે મળીને તહેવાર ઉજવવા જેવી વાત છે. ચાલો, તો ઊંધિયું કેમ એટલું ખાસ છે એ તો આપણે જાણી લીધું. પણ હવે આવે છે જાહેરાતનો સૌથી છેલ્લો અને સૌથી અગત્યનો ભાગ, કે આ બધી વાત પછી ગ્રાહકને ખરીદી કરવા માટે તૈયાર કેવી રીતે કરવામાં આવે છે. એકદમ સિમ્પલ, બધી જ જરૂરી માહિતી સાવ સ્પષ્ટ શબ્દોમાં આપી છે. તારીખ 14 જાન્યુઆરી, ઉત્તરાયણનો દિવસ. સમય સવારે 8:30 વાગ્યાથી શરૂ. અને જગ્યા
સોનગઢમાં ટંડેલિયા ચોક પાસે. બસ કોઈ કન્ફ્યુઝન જ નહીં. અને હવે અહીંયા આવે છે અસલી માર્કેટિંગની ગેમ. માત્ર મર્યાદિત સ્ટોક. બસ આ બે શબ્દો જ કાફી છે. આ સાંભળતા જ મનમાં એક ઉતાવળ થાય, એક તાકીદ ઊભી થાય. એમ લાગે કે ભાઈ, જો જરાક મોડું થયું ને તો આ સ્વાદ ચાખવાનો મોકો હાથમાંથી ગયો સમજો. કોઈ લાંબી પહોળી વાતો નહીં, એકદમ સીધો ટુ ધ પોઈન્ટ મેસેજ. જલ્દી કરજો. આ શબ્દોની તાકાત જુઓ. એ સીધા જ પગલાં લેવા માટે પ્રોત્સાહન આપે છે. અને છેલ્લે વહેલા તે પહેલાંના ધોરણે આ લાઈન તો જુઓ. આનાથી આખી વાત બદલાઈ જાય છે. આ ખરી એક ખરીદી નથી રહેતી, પણ એક મજેદાર કોમ્યુનિટી ઇવેન્ટ બની જાય છે. એક જાતની ફ્રેન્ડલી રેસ જેવો માહોલ બની જાય છે કે ભાઈ, જે પહેલાં પહોંચશે એ જ આ લિજ્જતનો અસલી હકદાર બનશે. તો આ આખી વાત પરથી, આ નાનકડા પેમ્ફલેટના વિશ્લેષણ પછી એક મોટો સવાલ મનમાં રહી જાય છે. શું ભોજન, સંસ્કૃતિ અને સમુદાય આ ત્રણેય વચ્ચેનો સંબંધ એટલો બધો મજબૂત હોઈ શકે કે કોઈ એક વાનગી આખા તહેવારની ઓળખ બની જાય? મને લાગે છે કે સોનગઢનું આ ઊંધિયું એ આ સવાલનો જીવતો જાગતો જવાબ છે.